ચાલો તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 1 ગણ, જેમાં છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 ગણતા હતા, જેમાં 10 દાખલા ગણેલા છે અને આજે હવે 11મા દાખલાથી આગળ વધીશું. તો 11મો દાખલો તમને આપેલો છે, એ અને બી ગણો છે. કોઈ ગણ x માટે a છેદ x બરાબર b છેદ x નોટ ઇક્વલ ટુ 5 અને a યોગ x બરાબર b યોગ x, તો સાબિત કરો કે a બરાબર b. એને સૂચનમાં કૌંસમાં બે પરિણામો પણ આપ્યા છે, એનો આપણે હમણાં ઉપયોગ કરીએ એટલે જોઈએ છે. ચલો તો આની સાબિતી જોઈએ. અગત્યનો દાખલો છે. તો અહીં આપણને જે આપ્યું છે હું લઈ લઉં છું પહેલા. a યોગ x બરાબર b યોગ x આવું તમને આપેલું છે. હવે શું કરવાનું? બંને બાજુ a વડે છેદ કરી દેવાનું એકવાર, પછી આનું પરિણામ ફરીથી લઈને બંને બાજુ b વડે છેદ કરી દેવાનું. એટલે તમારે યાદ રાખવું નહીં પડે, આટલું યાદ રાખશો. શું કરવાનું? બંને બાજુ આમ a છેદ a યોગ x, a છેદ b યોગ x આમ કરી દેવાનું. અને હમણાં બીજી વખતે જ્યારે લઈશું ત્યારે બંને બાજુ b વડે છેદ કરી દઈશું. હવે પુસ્તકમાં તમને પરિણામ આપ્યું છે કે આના બરાબર a થાય. હવે પરિણામ આપ્યું હોય કે ના આપ્યું હોય, તમે વેન આકૃતિ દોરીને એને જરૂર પડે સમજી શકો એમ છો. એટલે બેઠું ગોખવાની પણ જરૂર નથી. માનો કે આ ગણ a છે અને માનો કે આ ગણ x છે. એ સાથે કોનો છેદગણ? a યોગ x. તો a યોગ x એટલે આટલું બધું આવે, આ બધું આવે. a એટલે આટલું જ આવે. તો બેનો છેદગણ કરો તો શું આવે? એ જ આવે. બરોબર? a યોગ x માં આપણે માનો કે લાલ કલર લગાવી દઈએ બધામાં. a યોગ x નો જે પ્રદેશ આવતો એને લાલ કલર કરી દઈએ. પછી a આવતો હોય એને માનો કે પીળો કલર કરી દઈએ. તો લાલે આવતો હોય ને પીળો કલર આવતો હોય એવો ભાગ છે એને છેદગણ કહેવાય. તો કયો ભાગ થશે? એ જ થશે. બરાબર? તો એ છેદ a યોગ x બરાબર a. હવે અહીંયા વિભાજનનો નિયમ મૂકવાનો છે. વિભાજનનો નિયમ મતલબ કૌંસ છોડવાનો છે. તો a છેદ b યોગ a છેદ x, a છેદ b યોગ a છેદ x. ખબર છે ને વિભાજનનો નિયમ એટલે આ જે a અને છેદ છે એક વખતે b ની આગળ મૂકી દેવાનું, એક વખતે x ની આગળ મૂકી દેવાનું. ચલો હવે રકમમાં સાહેબ ભૂલ છે, આપણે પુસ્તકમાં પણ સુધારી લેજો. આ નોટ ઇક્વલ ટુ નહીં પણ ઇક્વલ ટુ 5 આવશે. આપણા ગુજરાતી મીડિયમમાં આવી ભૂલો થયેલી છે. તો બરાબર 5 આવશે. હવે આની જગ્યાએ 5 મૂકી દો તો a બરાબર a છેદ b યોગ 5. તો 5 સાથે ગમે તેનો યોગ ગણ કરો તો આનો આ ગણ જ પાછો આવે. તો a બરાબર a છેદ. હવે a છેદ b બરાબર a ક્યારે થતું હોય? બોલો, ખબર પડશે? મેં આકૃતિનો વિચાર કરો તો a એ b નો ઉપગણ હોય તો જ અને પરિણામ બરાબર આ રીતે કહું છું. માનો કે આ રીતે 12 b હોય, અંદર a હોય, તો a છેદ b કરો તો એ આવે. તો a છેદ b બરાબર a થયું, એનો મતલબ a b નો ઉપગણ છે. હવે આપણે બતાવી દઈએ b a નો ઉપગણ છે, તો ફરીથી પાછું આ પરિણામ લેવાનું છે. અહીંયા લીધું તો એમ ના. ચાલો તેમાં જ a યોગ x બરાબર b યોગ x
चलो બંને બાજુ b વડે છેદ કરી દો. b છેદ b યોગ x. હવે આ છે b થવાનું. અહીંયા વિભાજનનો નિયમ મૂકી દો તો b છેદ a યોગ b છેદ x. ડાબી બાજુમાં વિભાજનનો નિયમ મૂક્યો, જમણી બાજુમાં b આવી ગયો. ચલો b છેદ x બરાબર રકમમાં આપ્યું છે 5, તો b છેદ a યોગ 5 બરાબર b. b છેદ a યોગ 5 બરાબર b. એનો મતલબ b છેદ a બરાબર b. તો b છેદ a બરાબર b ક્યારે થાય? b જ્યાં સબસેટ હોય. જોઈ લો તો પરિણામ 1 માં આવ્યું એ b નો ઉપગણ છે અને પરિણામ 2 માં આવ્યું b a નો ઉપગણ છે. તો એ b નો ઉપગણ b a નો ઉપગણ, તો પરિણામ 1 અને 2 પરથી લખી દઈએ a બરાબર b. તો થઈ ગયું a અને b સમાન ગણો છે. હવે તમે કદાચ એવું વિચારો કે પેલા દાખલાઓમાં કરતા તેમ ના a ને b નો ઉપગણ બતાવવા માટે x belongs to a લઈ લઈએ અને x belongs to b લાવી દઈએ. હા થાય, એ રીતે કરો તો કશું વાંધો નહીં. એ રીતે પણ થાય, પણ ગુણધર્મનો ઉપયોગ કરો તો કદાચ દાખલો થોડો નાનો લાગશે તમને. ચલો હવે આપણે જોઈશું દાખલા નંબર 12. ચલો તેમાં કીધું છે ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો હોય અને a છેદ b છેદ c બરાબર 5 બને. બરાબર, એવું ઉદાહરણ બનાવવાનું છે. ઉદાહરણ બનાવવામાં હું કંઈક જુદું બનાવું, તમે જુદું બનાવો, એવું બની શકે છે. તો ચાલો આપણે a b અને c એવા ગણ બનાવીએ કે જેથી આપેલી શરત સંતોષાય. તો જો અમે a b c આવા પસંદ કર્યા છે. બરાબર, a બરાબર 1 2 3, b બરાબર 2 3 5, c બરાબર 1 5 7 8. હવે જુઓ a છેદ b શું થાય? બંનેના સામાન્ય સભ્યો કેટલા છે? 2 2 અને 3, નોટ ઇક્વલ ટુ 5 કહેવાય. પછી b છેદ c બોલો, તો આમાં કોમન સભ્યો b છેદ c કેમ 5 થાય છે? હા, ના નથી થતું, અંદર આવે છે 5 એલિમેન્ટ. હા, એટલે નોટ ઇક્વલ ટુ 5. પછી a છેદ c, a અને c માં કોમન એલિમેન્ટ છે 1, એ પણ ખાલી ગણ નથી. પણ જો ત્રણેયનો ગણ શોધવા જશો તો ત્રણેયનો છેદ ગણ a છેદ b છેદ c, તો ત્રણેયમાં હોય એવો કોમન એલિમેન્ટ કોઈ છે? ના, નથી. ઇક્વલ ટુ 5. આવા ઘણા ઉદાહરણો બની શકે. એટલે ઉદાહરણ આ જ લખાય એવું ના તમે યાદ રાખતા, તમે તમારી ભાષામાં પણ બનાવી શકો છો. ચલો હવે 13મો દાખલો બહુ સરસ દાખલો છે. આપણે સ્વાધ્યાય 1.6માં આવા દાખલા ગણતા હતા. શું કહે છે જુઓ, એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે, 225 કોફી, 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી પીવે છે. તો કોફી અને ચા બંને પૈકી કોઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ધ્યાન રાખજો આમાં. આપણે સ્વાધ્યાય 1.6 વખતે એક બાબત કહેતા હતા, એની અહીંયા જરૂર પડી છે, હું યાદ કરાવું પછી. શું કર્યું છે એમને? કોલેજનું સર્વેક્ષણ કર્યું છે એક શાળાનું. એમાં 600 વિદ્યાર્થીઓ છે, 150 વિદ્યાર્થીઓ ચા પીવે છે, 225 વિદ્યાર્થીઓ કોફી પીવે છે. તો આપણે આવું ધારી લઈએ. ચાલો, ધારો કે
જો અહીંયા યુ ધારવો પડશે, પછી ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ ધારવો પડશે અને કોફી પીતા વિદ્યાર્થીઓનો ગણ ધારવો પડશે. તો મેં તમને એ વખતે કીધેલું કે અમુક દાખલામાં યુ ધારવાની જરૂર નથી હોતી. તો અહીં શું જરૂર છે? તો એ આખો પ્રશ્ન વાંચો એટલે ખબર પડશે. જુઓ, છેલ્લે વાક્ય લખ્યું છે, કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓની સંખ્યા શું? એટલે એવા વિદ્યાર્થીઓ છે કે જે ચાય નથી પીતા, કોફીએ નથી પીતા, એટલે ટીમાં ના આવે અને સીમાં ના આવે એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. મતલબ એવા વિદ્યાર્થીઓ છે એટલે તમારે અહીંયા યુ ધારવું પડે. બરાબર? એટલે જો હું આ રીતે લખું છું, ધારો કે યુ બરાબર શાળાના વિદ્યાર્થીઓનો ગણ, ટી બરાબર ચા પીતા વિદ્યાર્થીઓનો ગણ, અને સી બરાબર કોફી પીતા વિદ્યાર્થીઓનો. એટલે અહીંયા શું થશે? જુઓ, એન યુ, યુમાં કેટલા છે શાળાના વિદ્યાર્થીઓ? મને જોવાનો 600 વિદ્યાર્થીઓ. ચલો, એન ટી, ચા પીતા વિદ્યાર્થીઓ કેટલા છે? 150. પછી કોફી પીતા 225. કોફી પીતા 225 અને બંને પીતા સી છેદ ટી બરાબર છે. કયા વિદ્યાર્થીઓ શોધવાના છે? તો એન ઓફ ટીમાં એ ના હોય એટલે ટી ડેશ અને સીમાં એ ના હોય એટલે સી ડેશ. આ વિદ્યાર્થીઓ શોધવાના છે. ટીમાં એ ના આવતા હોય અને સીમાં એ ના આવતા હોય, મતલબ કે ચાય ના પીતા હોય અને કોફી એ ના પીતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. એન ઓફ ટી ડેશ છેદ સી ડેશ બરાબર, ચલો દ મોર્ગનનો નિયમ વાપરો. તો એન ટી યોગ સી કૌંસ બાર ડેશ થઈ એન. ચલો હવે ડેશ કાઢવું હોય તો આવું કરવું પડે. એન ઓફ ડેશ કાઢવું હોય તો યુ માઇનસ ટી યોગ સી આમ કરીએ. જો ખબર ના હોય તો અહીંયા લખું, એ ડેશ બરાબર યુ માઇનસ એ લખા. એટલે કોઈ પણનો ડેશ કાઢવો હોય તો યુ માઇનસ કરીને પછી ડેશ કાઢી નાખવાનો. તો આ ગણનો ડેશ કાઢવો હતો તો યુ માઇનસ પછી એ ગણ લખ્યું. ચલો હવે એન છૂટો પાડી દો. એન યુ માઇનસ એન ટી યોગ સી. ચલો ટી યોગ સી નું સૂત્ર મૂકી દો કૌંસની અંદર. એન ટી વત્તા એન સી માઇનસ એન ટી છેદ. ચલો એન યુ બરાબર 600, એન ટી બરાબર 150 વત્તા 200 માઇનસ 100 એટલે 600 માઇનસ 250. 600 માંથી 200 એટલે 400, એમાંથી જાય 350. ઓકે ઓકે સાહેબ, કિંમત મૂકવા ભૂલથી લાગે છે. 150 225 છે, સુધારી લેજો. મિસ્ટેક કિંમત મૂકી ગઈ છે 225. ને 125 આમાં ઉમેરાય 275 પછી 300 325
225 વિદ્યાર્થીઓ એવા છે જે ચાય નથી પીતા, કોફી નથી પીતા, તમારા જેવા. કે ના સાહેબ અમે તો આમાં આવીએ છીએ, ચાય પીએ છે ને કોફી પીએ છે. ચાલ આની બેન આકૃતિ દોરવી હોય તો એ દોરાય. જો હું બેન આકૃતિ દોરું છું ખાલી સમજવા પૂરતી, તમે જોઈ લેજો. તો માનો કે આ સ્કૂલનું મેદાન છે, EU એટલે શાળાના બધા વિદ્યાર્થીઓમાં આવી જાય. પછી માનો કે મેદાનમાં બે આમ સર્કલ બનાવ્યા છે. પછી મેં એમના સાહેબ શેતી મારીને કીધું ચલો ભાઈ જે કોફી અને ચા બંને પીતા હોય અહીંયા ઊભા રહો આ વચ્ચેના ભાગમાં. તો કેટલા ઊભા રહેશે? 100 જણા. અને 100 જણા કોફી અને ચા બંને પીવે છે. પછી એવું કહેવામાં આવે કે ચા પીતા હોય એનું ટોટલ અહીંયા કેટલું થવું જોઈએ? તો રકમમાં હતું, હું જરા નજર નાખું, કેટલું હતું? 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, એટલે 150 ટોટલ થવું જોઈએ. તો 50 વિદ્યાર્થીઓ અહીંયા ઊભા રહેશે, એટલે ચા પીતા 150 થઈ ગયા. ઓકે. પછી કોફી પીતા હોય કેટલા હતા? 225 હતા. એટલે આમાં કોફી પીતા તો આવી જ ગયા 100. ચા અને કોફી બંને પીતા હોય આવી ગયા, એટલે એમાં કોફીવાળા 100 આવી ગયા. એટલે અહીં કેટલા લખવા પડશે? 125. એટલે કોફીનું ટોટલ થઈ ગયું 225. તો ચા અને કોફી ના પીતા હોય વર્તુળની બહાર ઊભા રહેશે. કેટલા ઊભા રહેશે? 325. ખબર પડી? તો આ રીતે આ દાખલાનો તમારે જવાબ મેળવવો પડે. ચલો હવે જોઈએ આગળનો દાખલો. ચલો હવે 14મો દાખલો હોમવર્ક આપું છું. 15મો આપણે ગણવાના છીએ. ચલો તો 15મો દાખલો ગણીએ. 60 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 25 વિદ્યાર્થીઓ સમાચાર પત્ર H વાંચતા, 26 સમાચાર પત્ર T વાંચતા, 26 સમાચાર પત્ર I વાંચતા, 9 H અને I વાંચતા, 11 H અને T વાંચતા, 8 T અને I વાંચતા, 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચલો તો આપણે અહીંયા જુદા જુદા ગણ ધારી લઈશું. તો હું બોર્ડમાં લખું છું, તમે જોઈ લો. તો જુઓ મેં આવી રીતે 3 ગણ ધારી લીધા છે, H T અને I. પરીક્ષામાં પણ આવી રીતે જ લખવાનું, ડેશ ડેશ કરી દેવાનું. ચલો હવે એમાં આવતા સભ્યોની સંખ્યા જુઓ. રકમમાં આપણને આપી છે. Hમાં કેટલા આવે, Tમાં કેટલા આવે, Iમાં કેટલા આવે, H અને Tમાં, T અને Iમાં, H અને Iમાં. બરાબર? તો એ પ્રમાણે આપણે અહીંયા સંકેતમાં એને લખી દઈએ. તો જુઓ આ રીતે બધા ગણની સભ્ય સંખ્યા થઈ જશે. આપણને પુસ્તકમાં આપ્યું છે એ પ્રમાણે જ છે. હવે શું કહે છે? ઓછામાં ઓછું એક છાપું વાંચતા લોકોની સંખ્યા શોધો. તો નંબર 1, ઓછામાં ઓછું એક છાપું વાંચતા વ્યક્તિઓની સંખ્યા. તો H વાંચતા હોય અથવા T અથવા I એમ આવું થશે. N of H યોગ T યોગ I. આમ તો તમારે બેઠું સૂત્ર લખી દેવાનું છે. NH વત્તા NT વત્તા NI માઇનસ NH છેદ T માઇનસ NT છેદ I માઇનસ NH છેદ I પ્લસ NH છેદ T. ચલો આમાં કિંમતો મૂકી દો. તો 25 વત્તા 26 વત્તા 26 માઇનસ 9 માઇનસ 11 માઇનસ 8 પ્લસ 3. લગભગ મારા ખ્યાલ મુજબ 52 જવાબ આવે છે. વિડીયો પોઝ કરી અને લખતા જજો. ચાલો હવે બીજો પ્રશ્ન થોડો અટપટો છે, એમાં જરા ધ્યાન રાખજો. માત્ર એક જ છાપું વાંચતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. છાપું એટલે સમાચાર પત્ર. સમાચાર પત્ર લખો તો બી ચાલે. માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા એટલે
માત્ર એક રીતે એચ વાંચતા હોય અને આ ના વાંચતા હોય, અથવા ટી વાંચતા હોય ને આ બે ના વાંચતા હોય, અથવા આઈ વાંચતા હોય ને આ બે ના વાંચતા હોય. એટલે મેં અત્યારે આવું લખ્યું, માત્ર એચ વાંચતા હોય, અથવા બોલીએ એટલે પ્લસ કરવાનું, પ્લસ માત્ર ટી વાંચતા હોય એવાની સંખ્યા અને પ્લસ માત્ર આઈ વાંચતા હોય એની સંખ્યા. હવે આ સંખ્યા શોધવાનું સૂત્ર બનાવવું તો વાંધો નહીં, અને વેન આકૃતિ પરથી લખી દેશો તો વાંધો નહીં, પણ સૂત્ર બનાવવા મારે તમને વેન આકૃતિ દોરીને સમજાવવું પડશે. તો ચાલો હું સૂત્ર માટે વેન આકૃતિ બાજુમાં દોરું છું. તો જુઓ, મેં સાર્વત્રિક ગણનું લંબચોરસ દોરીને અંદર 3 ગણ દર્શાવ્યા છે, એચ, ટી અને નીચે આઈ. હવે શું કરવાનું, પહેલા ત્રણેના કોમન સભ્ય લખી દેવાના. એટલે અહીંયા હું લખી દઉં છું 3, બરાબર. પછી 2 લેવાના. ટી અને આઈ ના કોમન સભ્યો 8 છે. ટી અને આઈ ના કોમન સભ્યો આરેલા એમાં 8 આવવા જોઈએ, એટલે 3 તો આવી ગયા, એટલે અહીંયા લખો 5. 5 ને 3 8 થઈ ગયા. ચલો આવી ગયું. હવે એચ અને ટી માં 11 થવા જોઈએ, એચ અને ટી માં 11 થવા જોઈએ. 3 આવી ગયા, એટલે અહીંયા લખી દો 8. એટલે આવી ગયું. હવે એચ અને આઈ માં 9 થવા જોઈએ, તો આમાં 9 થવા જોઈએ, એટલે 3 તો આવી ગયા, એટલે 6. પછી આ ઊંધા આઈ માં 26 થવા જોઈએ, તો આઈ નું આ રાઉન્ડ છે એમાં ટોટલ 26 થવું જોઈએ. તો 5 ને 3 8 ને 6 14 તો આવી ગયા, એટલે બાકી કેટલા વધ્યા 26 કરવા માટે 12, એટલે ટોટલ 26 થઈ ગયું. પછી ટી માં 26 થવા જોઈએ, આ સર્કલમાં 26 થવા જોઈએ. 5 ને 3 8, 8 ને 8 16 થઈ ગયા, એટલે અહીંયા લખી દો 10. પછી એચ માં 25 થવા જોઈએ, આ સર્કલમાં 25 થવા જોઈએ. 6 ને 3 9, 9 ને 8 17 થઈ ગયા. 25 કરવા માટે કેટલા બાકી રહ્યા? 8. તો અહીંયા લખી દો. તો વેન આકૃતિમાં આ રીતે બધા જ ઘટકો આપણે મૂકી દીધા. ચલો, હવે એને એવું કીધું કે માત્ર એક જ છાપું વાંચતા, એટલે જો વેન આકૃતિ પરથી તો સીધો જવાબ મળી ગયો. 8 જણા એવા છે કે માત્ર એચ જ વાંચે છે, 10 જણા એવા છે કે માત્ર ટી વાંચે છે, અને 12 જણા એવા છે માત્ર આઈ વાંચે છે. એટલે આનો જવાબ આવે 8 + 10 + 12. એટલે એવો તમે સીધો જવાબ લખો તો ચાલે, પણ હું વ્યાપક રીતે એક સૂત્ર પણ બનાવું છું. હું આવું લખી દઉં કે NH + NT + NI. તો ના ચાલે. કેમ? તો NH લખ્યું મતલબ શું થયું જુઓ, એ આ ટોટલ લીધું, NT એટલે આ લીધું. કેમ પેલા 8 જે હતા 8 એ 2 વખત ગણ્યા, ખબર પડી? આ 3 ની વાત અલગ કરીએ. પછી 8 2 વખત ગણ્યા, એચ માં ગણ્યા, ટી માં ગણ્યા, એટલે એને પાછળ બાદ કરવા પડે. 2 વખત શું બાદ કરવું પડે? NH/T. આ 2 વખત બાદ કરવું પડે. પછી NT + NI જુઓ, NT + NI. તો 5 જણા છે ટી માં ગણ્યા, 5 જણા છે આઈ માં ગણ્યા. એ વાસ્તવમાં ગણવાના નથી, છતાં ગણ્યા, તો 2 વખત એ બાદ કરી દો. 2 વખત T/I કરી દો. પછી તમે જુઓ NI, તો NI એટલે આ ટોટલ કર્યું, NH એટલે આ ટોટલ કર્યું. તો 6 જણા H માં ગણ્યા, 6 જણા I માં ગણ્યા, વાસ્તવમાં ગણવાના જ નથી, તો 2 વખત ગણાઈ ગયા. તો -2 વખત NH/I. આ બધા કાઢવા પડે ને, આને ટોટલમાં લેવાના જ નથી. આનું શું થયું? જે 3 છે એને શું થયું? તો 3 છે કેટલી વખત ગણાયા તમે જુઓ. તો NH માં ગણાયા, NT માં ગણાયા, બરાબર, અને NI માં ગણાયા, બરાબર. તો શું કરશો વિચારો તમે, બોલો શું કરશો? બોલો. 3 જે છે વચ્ચેનું આ કેટલી વખત ગણાવ્યું વિચારો. તો જુઓ, એ NH માં ગણાયો, NT માં ગણાયો, NI માં ગણાયો, એટલે એ 3 વખત ગણાયો એ ઘટક, એટલે +3.
પછી કેટલી વખત બાદ થયો, તો તમે આ બાદ કર્યું 2h છેદ t, એટલે તમે આ h છેદ t કહેવાય, એટલે 2 વખત બાદ થયું એ રીતે. પછી 2t છેદ i, એટલે 2t છેદ i એમાં એ પાછું બાદ થયું, એટલે 2 વખત ફરી પાછું બાદ થયું. અને 2h છેદ t, એટલે આ બાદ કર્યું એમાં એ ફરીથી પાછું બાદ થયું. તો જુઓ 3 વખત ગણ્યું અને 6 વખત બાદ કર્યું, એટલે -3 વખત એ ઘટક આપણે અહીંયા મૂકેલો કહેવાય, એટલે 3 વખત બાદ થયો છે, બરાબર. એટલે પાછળ શું કરવું પડે, એટલે 3 વખત ઉમેરી દો એટલે 0 થઈ જાય. 3n h છેદ t છેદ એ nh માં ગણાયો, nt માં ગણાયો, ni માં ગણાયો, એટલે 3 વખત ગણાયો. પછી તમે આ બાદ કરી દો, 2 વખત nh છેદ t, એટલે આ 2 વખત બાદ થયું, આ બાદ થયું ને આ બાદ થયું. 2 વખત nt છેદ i, એટલે આ બાદ કરી વખતે 5 2 વખત બાદ થયો, આ 2 વખત બાદ થયો. 2nh છેદ t, એટલે એ વખતે આ પણ ફરીથી બાદ થયો, એટલે 3 છે એ 3 વખત ઉમેરાયો, 6 વખત બાદ થયો, એટલે +3 -6, એટલે -3 વખત થયો. આપણે એની અસર 0 કરવાની છે, એટલે પાછળ 3 વખત મૂકી દો. ચાલો આમાં કિંમતો મૂકી દો, એટલે એક્ઝેક્ટ તમને જવાબ મળી જશે. કિંમતો બધી તમને આપેલી છે, એ કિંમતો તમે મૂકી દો, એટલે 30 જવાબ આવશે. આમે જો 10 ના 18 ને 12 30 સૂત્ર તમારે મૂકવું તો આવી રીતે મૂકાય, એટલે મેં તમને શીખવાડ્યું. સીધું વેન આકૃતિનો ઉપયોગ કરીને જવાબ આપવો હોય તો આપી શકાય. ચલો હવે આવું ઉદાહરણમાં મને લાગે છે એટલે થોડું ધ્યાન રાખીને કામ કરજો. 16મો દાખલો છે. એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન એ પસંદ કરે છે, 26 બી કરે છે, 29 સી પસંદ કરે છે, 14 એ અને બી પસંદ કરે છે, 12 સી અને એ પસંદ કરે છે, 14 બી અને સી પસંદ કરે છે, 8 ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય તો માત્ર સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો. ચલો અહીંયા 3 ગણ ધારી અને એની અંદર કિંમતો મૂકી દઉં છું. જુઓ તો 3 ગણ ધારી લીધા, એ બરાબર, બી બરાબર, સી બરાબર. ચલો પછી એમાં કેટલા કેટલા સભ્યો આવે છે એ પણ હું લખી દઉં છું. ચલો તો એમાં, બીમાં, સીમાં, એ છેદ બીમાં, સી છેદ એમાં, બી છેદ સીમાં અને એ છેદ બી છેદ સીમાં કેટલા સભ્યો આવે એ રકમમાં આપ્યું છે, એને આપણે લખી દઈએ. તો એને કીધું કે એન માત્ર સી શોધો. ચલો તો અહીંયા તમારે વેન આકૃતિનો સ્વભાવ. ચલો પહેલા ત્રણેયમાં આવતા સભ્યો અહીંયા મૂકી દઉં. 8 પછી બી છે સીમાં 14, 8 આવી ગયા, 8 ને 6 14. ચલો પછી આ આવ્યું સી છે એમાં 12, 8 આવી ગયા એટલે અહીંયા 4, 8 ને 4 12. એ છે બીમાં 14, 8 ને 6 14. ચલો સીમાં 29, એટલે આ સર્કલમાં 29 થવા જોઈએ. 6 અને 4 10 ના 18 થઈ ગયા, 11. બીમાં 26, આ સર્કલમાં 26 થવા જોઈએ. 6 અને 6 12 ને 8 20, કેટલા રહ્યા? 6. એમાં 21 થવા જોઈએ. 6 અને 4 10 ને 8 18, કેટલા બાકી રહ્યા? હવે એન માત્ર સી, તો માત્ર સીમાં હોય એવા 11 સભ્યો છે. આપણે સૂત્ર બનાવીએ. ચાલો તો માનો કે હું એમ લખી દઉં કે એન સી, ચાલે? ના, એન માત્ર સી ને એનસી માં ફેર છે. એનસી નો મતલબ તમે આખું આ લઈ લીધું, તો એમાંથી કંઈક કાઢી નાખવું પડે. શું કાઢી નાખવું પડે? તો આ કાઢી નાખો પહેલા, એન એ છેદ સી, એ સભ્યો કાઢી નાખો. પછી આ કાઢી નાખો,
એટલે માઇનસ એન બી છેદ સી.